ઇંતજાર તો પૂરો થયો, પણ જે પાછો આવ્યો એ જીવતો માણસ નહીં, એક ખામોશ મૃતદેહ હતો. આ શબ્દો ઘણું બધું કહી જાય છે. આ શબ્દોના પાછળ એવી કહાની જે છે તે તમને પણ રડાવી દેશે. દરિયો જેમના માટે રોજીરોટી હતો, એ જ દરિયામાં 4 વર્ષ પહેલા ઘરેથી કમાણી માટે નીકળેલો એક દીકરો, એક પતિ, એક પિતા, જેને પરિવારે જલ્દી પરત આવજે કહીને વિદાય આપી હતી. આજે એ જ પરિવાર એને ફરી મળ્યો છે, પણ બોલતા અવાજ વગર, હાસ્ય વગર, ફક્ત યાદો લઈને. જી હા, આ રુદન બીજા કોઈનું નહીં, પણ એ દીકરા, એ પતિ અને પિતા માટેનું છે, કે જે 4 વર્ષ પહેલા તેમના પરિવારના ગુજરાન માટે દરિયામાં માછીમારી કરવા નીકળ્યા હતા. અને એમને પણ એવું હતું કે તેઓ માછીમારી કરી પરત ફરશે, પણ એમને ક્યાં ખબર હતી કે તેઓ પરત તો ફર્યા, પરંતુ કફન સાથે. નમસ્કાર, હું મયુર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. હવે વિગતે વાત કરવી છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામના માછીમાર ભગાભાઈ બાંભણિયાનું 16 જાન્યુઆરીના રોજ પાકિસ્તાનની જેલમાં નિધન થયું છે. વર્ષ 2022માં દરિયાઈ સરહદ ઓળંગવાના આરોપમાં પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ પાકિસ્તાનની જેલમાં બંધ હતા. 3 માસ પહેલા ભગાભાઈ જેલમાં બીમાર પડ્યા હોવાનું સમાચાર પણ સામે આવ્યા હતા, અને તેમને પાકિસ્તાનની જેલમાં સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમણે એક વિડીયો પણ બનાવ્યો હતો જે વાયરલ થયો હતો. ભગાભાઈના મૃત્યુની જાણ પરિવારને જાણી જોઈને કરવામાં આવી નહોતી, કારણ કે વૃદ્ધ માતા છેલ્લા 5 વર્ષથી પુત્રની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, અને જો મૃતદેહ પહોંચતા પહેલા આ સમાચાર મળે તો તેમને સાચવવા મુશ્કેલ બની શકે તેમ હતા. આખા ગામને આ ઘટનાની જાણ હોવા છતાં પરિવારની સ્થિતિ જોઈને કોઈ કંઈ બોલતું નથી. મોટાભાઈ ગભુને સત્યની ખબર હતી, પરંતુ માતા સામે તેઓ હજુ પણ હસતા મોઢે વાત કરી રહ્યા હતા. પરંતુ આ બધું કેટલા સમય, કારણ કે આખરે એ દિવસ આવી જ ગયો કે ભગાભાઈનો મૃતદેહ આખરે તેમના વતન પહોંચ્યો અને આખું ગામ હિબકે ચડ્યું. આ દ્રશ્યો હૃદયદ્રાવક છે, કારણ કે છેલ્લા 5 વર્ષથી રાહ જોઈ રહેલી માતા અને બાળક પર શું વીતી હશે. જે પરિવારને એમ હતું કે તેમનો ભગો હમણાં આવશે, એ ભગાભાઈ આવ્યા, પરંતુ કફનમાં. આ રુદન આક્રાંત ઘણું બધું કહી જાય છે. વાઘા બોર્ડર પરથી ભગાભાઈનો મૃતદેહ ફિશરીઝ વિભાગની ટીમ દ્વારા કબજો લેવામાં આવ્યો હતો, અને તેમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરી આખરે ગઈકાલે આ મૃતદેહને વતન લાવવામાં આવ્યો હતો. આ વતન પહોંચતાની સાથે જ આખું ચીખલી ગામ શોકમાં ગરકાવ થઈ ગયું હતું. ભગાભાઈ બાંભણિયા કે જેઓ જીવિત પરત ન ફરી શક્યા, તેઓ અગાઉ પણ માછીમારી દરમિયાન પકડાયા હતા અને 18 મહિના પાકિસ્તાનની જેલમાં વિતાવ્યા હતા. 2022માં ફરી પકડાયા બાદ પરિવારે અનેકવાર સરકારને રજૂઆતો કરી હતી. આશરે 3 મહિના પહેલા જેલમાં બીમાર પડતા ભગાભાઈને હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી તેમણે પોતાની બીમારી અંગેનો એક વિડીયો વાયરલ કરી તેમની વેદના વ્યક્ત કરી હતી. મૃતક માછીમારના પરિવારમાં 2 પુત્રીઓ છે. ચીખલી ગામના અન્ય 4 માછીમારો પણ હજુ પાકિસ્તાનની જેલમાં બંધ છે. જે માતાએ 3 મહિના પહેલા વિડીયોમાં પુત્રને સારવાર લેતો જોયો હતો, તે જ માતા હવે પુત્રનો મૃતદેહ જોશે તેવી તેમને ક્યાં ખબર હતી. આજે ભગાભાઈ માત્ર નામ જ રહ્યું છે, અને તે માત્ર હવે પરિવારની યાદમાં જ રહ્યા છે. ત્યારે હજુ પણ બંધ પાકિસ્તાનની જેલમાં આવા માછીમારો જલ્દી પરત ફરે તેવી આશા. મારું નામ ગભુભાઈ પરબતભાઈ બાંભણિયા, ચીખલી. ગભુભાઈ, તમારા ભાઈનું પાકિસ્તાન જેલમાં મૃત્યુ થયું છે, શું છે વિગત? વિષયમાં તો ના ઉઠતી આ મૃત્યુ થયું, આ સરપંચને ઉપરથી જાણ થઈ હતી, અમને હમણાં જાણ કરી હતી કે 5-6 દિવસ પહેલાં ખબર પડી. પછી એમનો મૃતદેહ આજ રોજ આવી રહ્યો છે, શું કહેશો? તો આવકમાં છે, આ પહોંચ્યું નથી, હવે કલાક 1.5 કલાકમાં પહોંચી જાય. કેટલા સમય પહેલા તમારા ભાઈ માછીમારી કરવા ગયા હતા? એ આ 4 વર્ષની ઉપર થવા આવી. ક્યારે પકડાયા હતા? 2022ની આસપાસ. તમારી સરકાર પાસે માંગણી શું છે? સરકાર પાસે માગણી એક જ કે એટલા ઓછું રાખી મૂકે તો વહેલા છોડાવે તો આવું દાખલો ન બને કોઈ દી. મકરાણી ઓનરેજ અબ્દુલ કરીમ છે. હાલ હું જાફરાબાદ ફિશરીઝ કચેરી ખાતે ફરજ બજાવું છું. અચ્છા સર, આજે ડેડ બોડી આવી છે, કોની ડેડ બોડી છે, ક્યાં હતી, શું આખો મામલો છે? આ ડેડ બોડી છે શ્રી બાંભણિયા વઘાભાઈ પરબતભાઈની છે, અને વાઘાટાઈ બોર્ડરથી એક અમારી ટીમ ત્યાં ગયેલી, તેમને બોડી હેન્ડઓવર કરવામાં આવી. બાય પ્લેન ડેડ બોડીને અમદાવાદ ખાતે લેવામાં આવી, અને અમદાવાદથી અહીં સુધી
બાય રોડ લાવવામાં આવેલ છે. સર અત્યારે એના ઘરનાને પીએમ રિપોર્ટ ને એવું આપ્યું છે, શું છે, અને પીએમ રિપોર્ટ એ બધી અમે કચેરી ખાતે જમા કરાવી દઈશું અને ત્યાંથી બધી આગળની પ્રોસેસ શું કરવામાં કંઈ આવશે. સામે આવ્યું છે મોતનું કારણ? કાર્ડિયક અરેસ્ટ પીએમની અંદર છે. અચ્છા, કેટલા સમય પહેલા ડેથ થઈ હતી એવું કંઈ જાણકારી હતી? 16/1/2026 રોજ એમનું કાર્ડિયક અરેસ્ટના કારણે ડેથ થયેલી હતી. ઓકે.